ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 લેક્ચર નંબર 17 ઉપર જવાના છે અને લેક્ચર નંબર 17માં આપણે સેલ વિશેની સ્ટડી કરવાના છે. હવે સેલ ઉપર જતાં પહેલાં જે છે મેં તમને એક વસ્તુ બરાબર અહીંયા કહેવા માગું છું કે કેમિસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 3 એઝ અ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે અને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં તમને કેમિકલ સેલ જે છે કઈ રીતે છે એનું તમને એકદમ ડિટેલમાં એક્સપ્લેનેશન આપેલું છે. બટ એવું એક્સપ્લેનેશન જે છે આપણને ફિઝિક્સમાં મળશે નહીં. ફિઝિક્સમાં તમને અલગ રીતે એક્સપ્લેનેશન આપેલું છે. એટલે આ કેમિકલ સેલને મતલબ કે આ સેલને આપણે 12 કેમિસ્ટ્રીના ચેપ્ટર નંબર 3ના ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી સાથે આપણે કમ્પેર કરવાની નથી. બરાબર, આ જે સેલ છે એનું અલગ રીતે જ રિપ્રેઝન્ટેશન છે અને એનું ઇક્વેશન પણ તમને અહીંયા અલગ મળશે. ઓકે, સો આપણે જે છે ફિઝિક્સના ઇલેક્ટ્રોકેમિકલ સેલ ઉપર આવીએ. હવે ફિઝિક્સમાં જો આપણે સેલ વિશે જો આપણે વિચાર કરીએ તો એક સેલ કેવી રીતના બને. આ સેલ જે છે એ આપણો પેન્સિલિયા સેલ છે. પેન્સિલિયા સેલ એટલે કે આપણે કેમાં આપણે યુઝ કરીએ છીએ, રિમોટમાં છે અને અમુક ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસમાં આપણે યુઝ કરીએ. ઇવન ટોર્ચમાં જે આપણે સેલ જે યુઝ કરીએ છીએ એવા ટાઈપના સેલની આપણે અહીંયા વાત કરવાની છે. હવે આ જે સેલ જે છે એ સેલ કયા ટાઈપનો હોય તો આપણે એઝ અ કોઈ વન સેલ લઈએ તો આપણે એવું કહી શકીએ કે આપણે એક વેસલ લેવા પડે. એ વેસલમાં જે છે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન લેવા પડે. હવે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન આપણે કોને કહી શકીએ તો ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન એટલે કે એમાં પોઝિટિવ આયન્સ હોય અને એમાં શું હોય, નેગેટિવ આયન્સ હોય. તો જ્યારે કોઈ આયનિક સોલ્ટને વોટરમાં આપણે ડિઝોલ્વ કરીએ તો જ્યારે એમાંથી પોઝિટિવ ને નેગેટિવ આયન્સ હશે તો ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન એટલે આપણે સિમ્પલ કહી શકીએ એમાં પોઝિટિવ અને બીજું શું હોય, નેગેટિવ આયન હોય. સપોઝ એમ સમજી લો કે CuSO4નું સોલ્યુશન હોય તો એમાં Cu2 પ્લસ હોય અને SO4 2 માઇનસ હોય. તો આ રીતેનું આપણા પાસે શું હોય, ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન હશે. હવે એ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનમાં જે છે રોડને પાર્શિયલી ડીપ કરવામાં આવે. જે મેં વર્ડ બોલતો છું એ જરા સમજજો. આપણે જે રોડ જે છે રોડને આપણે પાર્શિયલી ડીપ કરીએ છીએ એટલે કે એને આપણે ફૂલ્લી અહીંયા ડીપ કરતા નથી. હવે આ પાર્શિયલી ડીપ કરીએ છીએ રોડને એઝ અ આપણે એનોડ ઓર કેથોડ કહેશું. એનોડ અને કેથોડની સરફેસ ઉપર રિએક્શન થશે અને રિએક્શન થઈને જે છે તમને અહીંયા પોટેન્શિયલ જનરેટ થયેલો જોવા મળશે. જે પોટેન્શિયલનું આપણે ઇક્વેશન લાવવાની ટ્રાય કરીશું. તો બુકમાં એટલે થિયરી સમજવાની આપણે ટ્રાય કરીએ. એઝ શોન ઇન અ ફિગર, અ ગ્લાસ વેસલ ઇલેક્ટ્રોલાઇટ ઇઝ ફિલ્ડ ઇન ઇટ. તો આપણે એવું કહી શકીએ અ ગ્લાસ હેવિંગ અ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન દેટ ઇઝ ફિલ્ડ ઇન ઇટ. તો આપણા પાસે એક વેસલ છે અને વેસલના અંદર ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન છે. ઇન ધીસ ઇલેક્ટ્રોલાઇટ 2 ઇલેક્ટ્રોડ્સ આર પાર્શિયલી ડીપ. સમજો, ફૂલ્લી આપણે ડીપ કરતા નથી. અહીંયા આપણે એને શું કરતા છે, પાર્શિયલી ડીપ કરતા છે. વન ઇલેક્ટ્રોડ ઇઝ અ પોઝિટિવ ઇલેક્ટ્રોડ એન્ડ અનધર વન ઇઝ અ નેગેટિવ ઇલેક્ટ્રોડ. તો એકને આપણે પોઝિટિવ ઇલેક્ટ્રોડ કહેશું અને બીજાને આપણે નેગેટિવ ઇલેક્ટ્રોડ કહેશું. ઇલેક્ટ્રોડ ડીપ ઇન અ ઇલેક્ટ્રોલાઇટ exchange electric charge in the form of a positive and negative ion produce as a result chemical reaction. તો અહીંયા જે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન છે એ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન શું કરશે, કેમિકલ રિએક્શન કરશે અને કેમિકલ રિએક્શન થઈને ઇલેક્ટ્રિક ચાર્જ જે છે એ ઇલેક્ટ્રિક ચાર્જ તમને પોઝિટિવ ને નેગેટિવ આયનના ફોર્મમાં મળશે અને એ ઇલેક્ટ્રોડ ઉપર શું થશે, સ્ટોર થશે. જેના ઉપર એમ સમજી લો કે પોઝિટિવ ચાર્જ સ્ટોર થતો હોય તો એ ઇલેક્ટ્રોડને આપણે પોઝિટિવ કહેશું. જેના ઉપર એમ સમજી લો કે નેગેટિવ ઇલેક્ટ્રોડ સ્ટોર થતો હોય તો એને આપણે એટલે નેગેટિવ ચાર્જ સ્ટોર થતો હોય એને આપણે નેગેટિવ ઇલેક્ટ્રોડ્સ કહેશું. ઓકે, સો ધ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન A એન્ડ B. સપોઝ એમ સમજી લો કે એ ઉપર પોઝિટિવ ચાર્જ જનરેટ થતો હોય તો એનો પોટેન્શિયલ આપણે લખીશું V પ્લસ. ઓકે, એન્ડ ધ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ધ ઇલેક્ટ્રોલાઇટ ઓફ અ નેગેટિવ ઇલેક્ટ્રોડ. તો નેગેટિવની વાત કરીએ તો આપણે એવું કહીએ કે નેગેટિવ ઉપર નેગેટિવ ચાર્જ જનરેટ થતો હોય તો એનો પોટેન્શિયલ આપણે એવું કહીશું કે નેગેટિવ ઇલેક્ટ્રોડ. સો આના લીધે કરંટનો ફ્લો થશે. પણ એમ કહે કે જ્યારે કરંટનો ફ્લો થતો હોય ત્યારે ટોટલ પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હશે તો પોઝિટિવ ઉપર V પ્લસ હશે, માઇનસ નેગેટિવ ઉપર માઇનસ V માઇનસ હશે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. સો ટોટલ પોટેન્શિયલ ઇક્વલ ટુ V પ્લસ પ્લસ શું આવશે, V માઇનસ આવશે. તો પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ટુ ઇલેક્ટ્રોડ દેટ ઇઝ V પ્લસ પ્લસ શું આવશે, V માઇનસ. તો મારા પ્રમાણે તમને ખબર પડી જવું જોઈએ પોઝિટિવ ઇલેક્ટ્રોડ છે એના પાસે પોટેન્શિયલ આવશે V પ્લસ, નેગેટિવ ઇલેક્ટ્રોડ પાસે પોટેન્શિયલ આવશે માઇનસ V માઇનસ અને આના વચ્ચેનો જ્યારે આપણે ડિફરન્સ લઈએ
ત્યારે આ વી માઇનસ જે છે માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે. એટલે ટોટલ પોટેન્શિયલ તમને વી પ્લસ પ્લસ શું મળશે, વી માઇનસ મળશે. ઓકે, સો ધ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન વી પ્લસ એન્ડ વી માઇનસ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઓફ ધ સેલ એન્ડ ઇટ ઇઝ ડિનોટેડ બાય ઈ. હવે ટોટલ જે પોટેન્શિયલ જે છે એને એઝ આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેશો, અને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જે છે બરાબર એની વેલ્યુ ઈ ઇક્વલ ટુ શું થશે, વી પ્લસ વી માઇનસ થશે. આના પરથી ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે ઈએમએફનો આપણે ડેફિનેશન આપણે શું આપી શકીએ, તો આપણને ખબર છે કે પોટેન્શિયલ વી પ્લસ ને વી માઇનસ એ પોટેન્શિયલ છે, ને પોટેન્શિયલ માટે આપણે શું કરીએ છીએ ખબર, યુનિટ પોઝિટિવ ચાર્જને આપણે વન પોઈન્ટ ટુ ધ અનધર પોઈન્ટ આપણે લાવીએ છીએ. અહીંયા વન પોઈન્ટ એઝ અ બરાબર નેગેટિવ ઇલેક્ટ્રોડ હશે અને અનધર પોઈન્ટ શું હશે, પોઝિટિવ ઇલેક્ટ્રોડ હશે. એટલે આપણે એવું કહી શકીએ, વેન અ યુનિટ પોઝિટિવ ચાર્જ મૂવ ફ્રોમ નેગેટિવ ટુ પોઝિટિવ ટર્મિનલ ઓફ ધ સેલ due to the non-electric force, then the energy gained by the charge is called the EMF of the cell. હવે અહીંયા આપણે સિમ્પલ કહી શકીએ કે કેમિકલ રિએક્શનના લીધે પોઝિટિવ ઇલેક્ટ્રોડ પર પોઝિટિવ ચાર્જ બરાબર શું થાય, ડિપોઝિટેડ થાય. નેગેટિવ ઇલેક્ટ્રોડ ઉપર નેગેટિવ ચાર્જ ડિપોઝિટેડ થાય. હવે આ જે ડિપોઝિટેડ થશે એના માટે બરાબર શું કરશે, પોઝિટિવ ચાર્જ જે છે નેગેટિવ ટર્મિનલ ટુ ક્યાં સુધી આવશે, પોઝિટિવ ટર્મિનલ આવશે. હવે એ જેટલું બી વર્ક ડન કરશે બરાબર, એ નન ઇલેક્ટ્રિકલ ફોર્સ એટલે કે આપણું કેમિકલ ફોર્સ હશે. નન ઇલેક્ટ્રિકલ ફોર્સ એટલે અહીંયા કયું ફોર્સ હશે, કે કેમિકલ ફોર્સ હશે. કેમિકલ ફોર્સના લીધે એ ઇલેક્ટ્રોડ ઉપર શું થાય છે, તો ટુગેધર થાય છે. તો એ જે ઇલેક્ટ્રોડ સુધી આવવા માટે વોટ એવર વર્ક કરશે એ વર્ક જે છે એ એઝ અ એનર્જીના ફોર્મમાં શું થશે, ગેઇન થશે. અને એ એનર્જીને એઝ અ આપણે શું કહી શકીએ, ઈએમએફ ઓફ અ સેલ કહી શકીએ. તો ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ that's not a force value, but we say when a unit positive charge move from a negative terminal to positive terminal, a charge gains some energy and that energy we call as the EMF of the cell. એટલે કે એક્ઝેક્ટલી એ એનર્જીની વેલ્યુને આપણે EMF ઓફ અ સેલ કહી શકીએ, એ કોઈ ફોર્સની વેલ્યુ નથી. તો આટલું જેટલું બી વસ્તુ મેં એક્સપ્લેનેશન કર્યું એનું મેં જસ્ટ ખાલી રિવાઇઝ કરાવી દઉં. તો આપણે સેલ આપણે કોને કહી શકીએ, તો પહેલી વસ્તુ એ કે સેલ જે છે એ સેલમાં તમારા પાસે શું આવશે, એક વેસલ આવશે. વેસલમાં તમારા પાસે શું હશે, તો ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન હશે. ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનમાં આપણે શું ડીપ કરીએ, તો રોડને ડીપ કરીએ એટલે કે ઇલેક્ટ્રોડને ડીપ કરીએ છીએ, રાઈટ. હવે કેમિકલ રિએક્શનના લીધે જે છે જે ઇલેક્ટ્રોડ ઉપર પોઝિટિવ ચાર્જ જનરેટ થશે એને આપણે પોઝિટિવ ઇલેક્ટ્રોડ કહીશું, અને જેના ઉપર નેગેટિવ ચાર્જ જનરેટ થશે એને આપણે નેગેટિવ ઇલેક્ટ્રોડ કહીશું, રાઈટ. પોઝિટિવ ચાર્જનો પોટેન્શિયલ છે વી પ્લસ, રાઈટ. પોઝિટિવ ચાર્જનો પોટેન્શિયલ શું છે, તો વી પ્લસ છે, અને નેગેટિવ ચાર્જનો પોટેન્શિયલ કેટલો છે, વી માઇનસ છે. અને જો આપણે પોટેન્શિયલ ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરીએ તો વી પ્લસ માઇનસ માઇનસ વી માઇનસ કરીએ તો આપણો ટોટલ પોટેન્શિયલ થઈ જશે વી પ્લસ પ્લસ વી માઇનસ થશે, જેને આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહીશું. ને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઈ ઇક્વલ ટુ શું થશે, વી પ્લસ પ્લસ વી માઇનસ ગ્રેટર ધેન શું આવશે, 0. ને આના પરથી આપણે EMF ઓફ ધ સેલની ડેફિનેશન આપી શકીએ કે કોઈ યુનિટ પોઝિટિવ ચાર્જને નેગેટિવ ટર્મિનલ ટુ પોઝિટિવ ટર્મિનલ લાવવા માટે વોટ એવર વર્ક ડન થશે એ વર્ક ડનમાં જે બી એનર્જી ગેઇન થશે that energy we call as a EMF of the cell. Okay, so we say that EMF is not a force but it is a potential difference. Okay, consider the resistors R is connected to the cell as shown in a figure. સપોઝ એમ સમજી લો કે આપણે આઉટર કનેક્શન આપણે આપીએ છીએ અને એ સર્કિટનો રેઝિસ્ટન્સ સપોઝ બરાબર કેટલો છે, આર છે. એ સર્કિટનો રેઝિસ્ટન્સ કેટલો છે, આર છે. ઇન અ રેઝિસ્ટર ધ કરંટ આઈ ફ્લો ફ્રોમ સી ટુ ડી. હવે કરંટ ફ્લો થશે કેમ કે પોટેન્શિયલ ડિફરન્સ છે એના લીધે તમને શું મળશે, કરંટ ફ્લો મળશે. In electrolyte, steady current flows from a negative terminal to the positive terminal. In the resistance, current flow from P to N. હવે સમજાવો, ઇલેક્ટ્રોલાઇટમાં જો તમે બરાબર ફ્લોની વાત કરીએ તો નેગેટિવ એક પોઝિટિવ ટર્મિનલ છે અને બીજો શું છે, નેગેટિવ ટર્મિનલ છે. તો અંદર તમને જો બરાબર કરંટ ફ્લો જે છે જો તમને કઈ ડાયરેક્શનમાં P ટુ N મળતો હોય
તો ઇલેક્ટ્રો બરાબર ઉપર જે તમને ફ્લો જે છે એ તમને શું મળશે બરાબર N2P મળશે. શું મળશે? N2P. મતલબ કે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનનો ફ્લો અને કરંટનો ફ્લો જે છે બંને શું હશે? અપોઝિટ હશે. ઓકે, મેં એક વખત બરાબર રીડ કરીને સમજાવ. ઇન અ સ્ટેડી કરંટ ફ્લો ફ્રોમ નેગેટિવ ટુ પોઝિટિવ ટર્મિનલ. તો આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનમાં તમારું ચાર્જ જે છે કઈ રીતે ફ્લો થતો છે? નેગેટિવ ટુ પોઝિટિવ ટર્મિનલ. અને રેઝિસ્ટન્સમાં કઈ રીતે ફ્લો થાય છે? તો ધ્યાન રાખજો, પોઝિટિવ ટુ શું આવશે? નેગેટિવ. બંને જે છે શું છે? અપોઝિટ ડાયરેક્શનમાં હશે. એ બંને અપોઝિટ ડાયરેક્શનમાં હશે ને તો જ તમારો સેલ શું બનશે? ન્યુટ્રલાઇઝ થશે, નહીં તો થશે નહીં. હવે ઇફ ધ રેઝિસ્ટન્સ ઇઝ ઇન્ફિનિટી હોય, એટલે કે સપોઝ સર્કિટમાં તમારો રેઝિસ્ટન્સ ઇન્ફિનિટી હોય તો કરંટની વેલ્યુ તમારી શું હોય છે? 0 હોય છે. હવે કરંટની વેલ્યુ 0 હોય જ્યાં વી તો તમારું શું છે? પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન પી એન્ડ એન છે. તો અહીંયા જો આપણે વીની વાત કરીએ તો પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન પી એનમાં કેટલો આવશે? તો પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન આપણે એમ કહીએ કે પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન એમ સમજી લો કે પી ટુ એન જો આપણે વિચાર કરીએ તો એમાં તમારો પોટેન્શિયલ ડિફરન્સ કેટલાનો આવશે? તો પહેલી વસ્તુ એ કે પોટેન્શિયલ ડિફરન્સ એટ પી પોઈન્ટ, potential difference at n point and potential difference between p to n. p to n means in electrolyte solution. કેમ કે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનને બી તમારે ગણવાનું છે. તો ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન જે છે એનો બી રેઝિસ્ટન્સ હશે, તો એનો બી શું હશે? વોલ્ટેજ હશે. તો જરા સમજજો, તમને પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન pn અને પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન an આવશે, ap આવશે બરાબર, અને પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન bn આવશે. જેમાં પોઝિટિવ ટર્મિનલનો પોટેન્શિયલ તમારો થશે V પ્લસ, નેગેટિવ ટર્મિનલનો પોટેન્શિયલ તમારો થશે V માઇનસ, અને જે તમારો કરંટ ફ્લો થશે બરાબર, જે તમારો ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનમાં સપોઝ જે કરંટ ફ્લો થશે એ કરંટ ફ્લોનો પોટેન્શિયલ V ઇક્વલ ટુ આપણે શું લખીશું? IR. જેમાં R જે છે ડેટ ઇઝ ધ રેઝિસ્ટન્સ ઓફ અવર ઇન્ટરનલ સર્કિટ. ઇન્ટરનલ સર્કિટ એટલે કે જે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનમાંથી આપણો ચાર્જ પાસ આઉટ થશે તો એ ચાર્જ જ્યારે ફ્લો થશે ત્યારે બી એને રેઝિસ્ટન્સ તો લાગશે. તો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપણે સપોઝ આર કન્સિડર કરીએ, કરંટ ફ્લો એઝ આપણે આઈ કન્સિડર કરીએ, તો પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન પોઝિટિવ એન્ડ નેગેટિવ એટલે કે એ એન્ડ બી આપણને કેટલો મળશે? તો વી ઇક્વલ ટુ આપણને શું મળશે? માઇનસ IR મળશે. તો વી પ્લસ વી માઇનસ માઇનસ IR આવશે. વી પ્લસ વી માઇનસ એટલે કે આપણને ખબર છે કે ઈ, તો વી ઇક્વલ ટુ આપણું ઇક્વેશન શું આવશે? ઈ માઇનસ IR આવશે. વી ઇક્વલ ટુ આપણું ઇક્વેશન શું આવશે? ઈ માઇનસ IR આવીએ બરાબર. આ જે વસ્તુનું એક્સપ્લેનેશન કર્યું બરાબર, એ વસ્તુ મેં તમને ફિગર થ્રુ એ બી એક્સપ્લેનેશન કરું. ફિગરમાં જો આપણે જોઈએ તો આપણા પાસે જે છે અહીંયા ઇલેક્ટ્રોડ છે જે તમારું PA છે, અને બીજો અહીંયા ઇલેક્ટ્રોડ જે છે તમારો NB છે. હવે P2 એ વચ્ચેનો પોટેન્શિયલ તમારો છે V પ્લસ બરાબર, અને NTB નું વચ્ચેનો તમારો પોટેન્શિયલ છે V માઇનસ. અને આ જે આપણું ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન છે એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે સ્મોલ આર. એટલે આ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સ્મોલ આરના લીધે બરાબર તમારો જે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન છે એનો પોટેન્શિયલ કેટલો? તો V ઇક્વલ ટુ શું છે? માઇનસ IR છે. એમ તો V ઇક્વલ ટુ IR છે, બટ અહીંયા આપણે એઝ એને માઇનસ ફોર્મમાં લખીએ છીએ. માઇનસ ફોર્મમાં એના માટે લખીએ છીએ કેમ કે અહીંયા જે રેઝિસ્ટન્સ છે એના લીધે તમારો પોટેન્શિયલ યુઝ થશે, એટલે કે આપણી એનર્જી યુઝ થશે, અને એનર્જી યુઝ થશે એટલે આપણે અહીંયા શું લખીએ છીએ? માઇનસ લખીએ છીએ. કેમ કે કરંટ ફ્લો થશે તો રેઝિસ્ટન્સના લીધે અમુક એનર્જી એ લોસ કરશે, અને એ જે એનર્જી લોસ કરશે બરાબર એ વેલ્યુ આપણે માઇનસ IR આપણે લઈશું બરાબર. શું લેશું? માઇનસ IR આપણે લઈએ. તો V પ્લસ પ્લસ વી માઇનસ માઇનસ શું આવશે? IR. V પ્લસ પ્લસ વી માઇનસ એટલે એની જગ્યાએ ઈ લખી દઈએ, તો V ઇક્વલ ટુ ઇક્વેશન શું આવશે? ઈ માઇનસ IR આવશે. હવે આપણી જે સર્કિટ જે છે એ સર્કિટમાં એમ સમજી લો કે આઈની વેલ્યુ આપણે 0 કરી નાખીએ. જો આઈની વેલ્યુ 0 કરી નાખીએ તો V ઇક્વલ ટુ શું થાય? ઈ થાય. એનો મતલબ શું ખબર? V જે છે દેટ ઇઝ ધ આઉટર વોલ્ટેજ, ને ઈ જે છે એ તમારો શું છે? તો સર્કિટના ઇનસાઇડનો તમારો શું છે? વોલ્ટેજ છે. જ્યારે કરંટ ફ્લો બરાબર 0 થઈ જશે ત્યારે
ઇનર વોલ્ટેજ અને તમારો સર્કિટનો આઉટર વોલ્ટેજ બંને શું થઈ જશે, સેમ થઈ જશે, એટલે કે વી ઇક્વલ ટુ ઈ થઈ જશે. એ ટાઈમે તમને કોઈ કરંટ ફ્લો ન મળશે, અને કોઈ કરંટ ફ્લો નહીં મળે એટલે એને એઝ અ ઓપન સર્કિટ કન્ડિશન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઓપન સર્કિટ આપણે કન્ડિશન આપણે કહી શકીએ છીએ. સો ઇન ઓપન સર્કિટ કન્ડિશન વી ઇક્વલ ટુ શું હોય છે? ઈ હોય છે. Thus, E is the potential difference between positive and negative electrode. ઓકે, અને વોલ્ટેજની વેલ્યુ V ઇક્વલ ટુ શું છે? E માઇનસ IR છે. હવે એક્સટર્નલ સર્કિટની વાત કરીએ તો એક્સટર્નલ સર્કિટમાં તમારો રેઝિસ્ટન્સ કેટલો છે? R છે. એક્સટર્નલ સર્કિટ પર આપણે જો જોઈએ તો એક્સટર્નલ સર્કિટમાં આપણો રેઝિસ્ટન્સ કેટલો છે? R છે. તો એક્સટર્નલ વોલ્ટેજની વાત કરીએ તો V ઇક્વલ ટુ શું છે? IR. તો આપણા પાસે ઇક્વેશન છે V ઇક્વલ ટુ ઈ માઇનસ IR, જેમાં V ઇક્વલ ટુ આપણે શું લખીશું? IR લખીશું, રાઈટ. તો આપણું જે ઇક્વેશન છે V ઇક્વલ ટુ ઈ માઇનસ IR, એમાં V ઇક્વલ ટુ આપણે શું લખીએ? IR લખીએ. V ઇક્વલ ટુ IR લખીએ તો IR ઇક્વલ ટુ ઈ માઇનસ IR થશે. હવે આ માઇનસ IR ને જો આપણે લેફ્ટ સાઈડ પર લઈ જઈએ તો પ્લસ IR થશે. જો પ્લસ IR થાય તો IR પ્લસ શું થશે? I સ્મોલ r ઇક્વલ ટુ શું આવશે? E. હવે આમાંથી કંઈ કોમન નીકળી શકે તો આઈ કોમન નીકળી શકે એવું છે. તો આઈ કોમન કાઢી નાખીએ તો અંડર રહી જશે, ઇન બ્રેકેટ રહી જશે કેપિટલ આર પ્લસ શું આવશે? સ્મોલ આર થશે. અને આમાં જો આપણે આઈને સબ્જેક્ટ બનાવી દઈએ તો આઈ ઇક્વલ ટુ શું આવશે? ઈ અપોન સ્મોલ આર પર શું આવશે? કેપિટલ આર આવશે. સ્મોલ આર પર શું આવશે? કેપિટલ આર આવશે. ઓકે, તો આ જે છે એ તમારું સેલમાં કરંટ ફ્લો થશે એનું ઇક્વેશન છે. આ થિયરી થોડી હાર્ડ છે, બરાબર. એક્સપ્લેનેશન કરવું એટલું બધું ઇઝી નથી, એટલે જ્યાં બી તમને ડાઉટ અરાઇઝ થાય, બરાબર, ત્યાં મને તમે પૂછી શકો છો. મેં તમને એ સરળતાથી સમજાવી દઈશ. થેન્ક યુ વેરી મચ. બાય એવરીવન.